વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. કેમ છો? આપણે BSMEક એન્વાયરમેન્ટલ સાયકોલોજી પર્યાવરણના મનોવિજ્ઞાનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 2 વિડીયો આપણા પૂરા થયા છે. બંને વિડીયો તમે જોયા હશે અને વારંવાર જોજો એટલે તમને માહિતી તમને સમજણ પડે. હવે ત્રીજા નંબરના વિડીયોમાં આખા યુનિટનો હું તમને સારાંશ સમજાવી દઉં છું, તેમજ પરીક્ષાલક્ષી પણ હું તમને કેટલુંક માર્ગદર્શન આપવા માંગુ છું. તમારે યુનિટ નંબર 1 એમાં પર્યાવરણનું મનોવિજ્ઞાન વિષય પ્રવેશ એના બધા જ મુદ્દા વારાફરતી ડિટેલમાં આપણે જોઈ ગયા છે અને આ બધા જ મુદ્દા તમને પુસ્તકમાંથી પણ મળશે, જે પુસ્તક મેં તમને આ રીતે બતાવેલું છે. પહેલાં પર્યાવરણનું મનોવિજ્ઞાન આ પુસ્તક છે. હવે CB દવે, દિનેશ પંચાલ, NS પટેલ આ લેખકનું નામ છે. સુચિતા પ્રકાશન અમદાવાદ એ પ્રકાશક કંપનીનું નામ છે. તમે જ્યારે રૂબરૂ કોલેજમાં મળશો ભવિષ્યમાં ત્યારે હું તમને એ પુસ્તક રૂબરૂ બતાવીશ. આપણે લાઇબ્રેરીમાં પણ છે ઓલરેડી, એટલે મટીરિયલની ચિંતા નથી. સવાલ આપણે અંદરનું મટીરિયલ સમજવાનું છે. પછી એમાં યુનિટ નંબર 1માં કયા મુદ્દા છે એ પણ આ રીતે હું તમને હું બતાવું છું. યુનિટ નંબર 1ના મુદ્દા આ રીતે છે, જે અંદર લિખિતમાં છે એમાં તે તમને મળી રહેશે ઓલરેડી. હવે પર્યાવરણનું મનોવિજ્ઞાન એના સંદર્ભમાં પ્રસ્તાવનામાં તો સૌ પ્રથમ આપણે સમગ્ર મુદ્દાઓનો તમને ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો. વિષય પ્રવેશની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે એ તમને જણાવવામાં આવ્યું. પછી અભ્યાસક્રમ પ્રમાણેના મુદ્દા આપણે શરૂ કર્યા હતા. અભ્યાસક્રમ પ્રમાણેનો મુદ્દો પ્રસ્તાવના સમજ્યા પછી પર્યાવરણના મનોવિજ્ઞાનનો વિકાસાત્મક ઇતિહાસ એ છે. એમાં પર્યાવરણનું મનોવિજ્ઞાન ક્યારથી શરૂ થયું, જુદા જુદા સમયે કયા કયા મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસો કર્યા અને સમય પ્રમાણે પર્યાવરણના મનોવિજ્ઞાનના સ્વરૂપમાં કેવા ફેરફારો થયા એની વિસ્તારથી ચર્ચા કરી ગયા. એટલું જ નહીં, એ ઉપરાંત આજે 21મી સદીના મનોવિજ્ઞાનમાં, ખાસ કરીને તો પર્યાવરણના મનોવિજ્ઞાનમાં શું સ્થિતિ છે, આજે આધુનિક યુગમાં પર્યાવરણ મનોવિજ્ઞાને કેવું સ્વરૂપ ધારણ કર્યું છે, એ બધી બાબતો પણ આપણે વિસ્તારથી જોઈ ગયા હતા, સમજી ગયા હતા. ત્યાર પછી પર્યાવરણ મનોવિજ્ઞાન જેનો અભ્યાસ કરે છે એ પર્યાવરણ કોને કહેવાય એની પણ તમને ડિટેલમાં વ્યાખ્યા સમજાવવામાં આવી હતી. પર્યાવરણ એટલે શું, પર્યાવરણના લક્ષણો કયા, એ બધી બાબતો પણ તમને સમજાવવામાં આવી હતી. એટલે કે પર્યાવરણની વ્યાખ્યા અને સ્વરૂપ આ બંને મુદ્દા આપણે ડિટેલમાં જોઈ ગયા હતા, સમજી ગયા હતા. ત્યાર પછી પર્યાવરણ મનોવિજ્ઞાન એટલે શું, વ્યાખ્યા. તેમાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા મેં તમને સમજાવી હતી. CH હુબરની વ્યાખ્યા ડિટેલમાં સમજાવી હતી. પર્યાવરણનું મનોવિજ્ઞાન વર્તન અને તેના પર્યાવરણના સંદર્ભ વચ્ચેના સંબંધોનું વિજ્ઞાન છે, એ આપણે ડિટેલમાં જોઈ ગયા હતા. પછી બેલ ફિશર
અને લુમિસની વ્યાખ્યા પણ તમને સમજાવવામાં આવી હતી. પર્યાવરણનું મનોવિજ્ઞાન વર્તન તેમજ કુદરતી અને માનવ સર્જિત પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એને આધારે તમને સીધા સાદા શબ્દોમાં વ્યાખ્યા સમજાવવામાં આવી હતી કે પર્યાવરણનું મનોવિજ્ઞાન એ વર્તન અને પર્યાવરણ એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન છે. પર્યાવરણ એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં વ્યક્તિના વર્તન અને પર્યાવરણ એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો એ રીતે પર્યાવરણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા ડિટેલમાં તમને સમજાવવામાં આવી હતી. પછી પર્યાવરણ મનોવિજ્ઞાનનું સ્વરૂપ, એમાં જુદા જુદા મુદ્દા મેં તમને સમજાવ્યા હતા. પર્યાવરણ મનોવિજ્ઞાનનું સ્વરૂપ એટલે કે લક્ષણો, સ્વરૂપ કો લક્ષણો કો, એમાં શરૂઆત ક્યાંથી કરેલી? પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. પર્યાવરણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક મહત્વની શાખા છે. તમે બધા જાણો છો, ખાસ કરીને તો 11 અને 12માં જે વિદ્યાર્થી મનોવિજ્ઞાન વિષય ભણીને આવ્યા છે એમને ખબર છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. પ્રાણી વર્તન સહેલું છે, કેમ કે મોટે ભાગે શારીરિક વર્તન કરે છે, પણ માનવ વર્તન જટિલ છે, અઘરું છે. કેમ કે માનવ વર્તન પર અનેક ઘટકોની અસર થાય છે. આર્થિક, સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, શારીરિક, માનસિક અનેક ઘટકોની અસરો થાય છે. પરિણામે જુદા જુદા ઘટકોની અસર તપાસવા માટે, વર્તન પર જુદા જુદા ઘટકોની અસર તપાસવા માટે મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ જોવા મળે છે. દાખલા તરીકે નાના બાળકના વર્તનનો અભ્યાસ કરવા માટે ચાઇલ્ડ સાયકોલોજી, બાળ મનોવિજ્ઞાનની શાખા છે. વર્તન પર સામાજિક પરિબળોની શું અસર થાય છે તે તપાસવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાનની શાખા છે. ઉંમર પ્રમાણે વ્યક્તિના વર્તનમાં કેવા ફેરફારો થાય છે એ જાણવા માટે વિકાસાત્મક મનોવિજ્ઞાનની શાખા છે. માનસિક વિકૃતિ ધરાવતો દર્દી કેવું વર્તન કરે છે તેના અભ્યાસ માટે મનોવિકૃતિ શાસ્ત્ર કે અસાધારણ મનોવિજ્ઞાનની શાખા છે. માનસિક વિકૃતિનું નિદાન અને સારવાર કઈ રીતે કરી શકાય તેના સંદર્ભમાં ચિકિત્સા મનોવિજ્ઞાનની શાખા છે. સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના વર્તનના અભ્યાસ માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનની શાખા છે. રમત ગમતના મેદાન પર રમતા ખેલાડીના વર્તનનો અભ્યાસ કરવા માટે સ્પોર્ટ્સ સાયકોલોજી, રમત ગમતના મનોવિજ્ઞાનની શાખા છે. બસ એવી જ રીતે પર્યાવરણના મનોવિજ્ઞાનની શાખા જોવા મળે છે, જેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? પર્યાવરણના મનોવિજ્ઞાનમાં વ્યક્તિના વર્તન અને પર્યાવરણ એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણ મનોવિજ્ઞાનમાં માત્ર પર્યાવરણનો જ અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે વ્યક્તિના વર્તન પર પર્યાવરણની અસર તપાસવામાં આવે છે, તે અધૂરું છે. આમાં પારસ્પરિક અસરો તપાસવામાં આવે છે, એટલે કે વર્તન પર પર્યાવરણની શું અસર થાય છે અને સાથે સાથે પર્યાવરણ ઉપર માનવ વર્તનની શું અસર થાય છે એ પણ એટલું જ મહત્વનું છે. વર્તન પર તો પર્યાવરણની અસર થાય જ છે, પરંતુ સાથે સાથે માનવ વર્તનની પણ પર્યાવરણ પર શું અસર થાય છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આમ વર્તન અને પર્યાવરણ બંને એકબીજા પર શું અસર કરે છે
તેનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની શાખા એ પર્યાવરણના મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે. આમ પર્યાવરણનું મનોવિજ્ઞાન એ મહત્વની શાખા છે. મનોવિજ્ઞાનની એક ખૂબ જ મહત્વની અને આધુનિક શાખા છે. પછી પર્યાવરણ મનોવિજ્ઞાન એ સૈદ્ધાંતિક અને વ્યવહારિક વિજ્ઞાન છે, આંતરવિદ્યાકીય શાસ્ત્ર છે. અનેક જુદા જુદા વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનોની મદદ દ્વારા પર્યાવરણ વિશે વિસ્તારથી અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ બે વ્યક્તિ વચ્ચેના સામાજિક સંબંધોનો પણ અભ્યાસ કરે છે. વ્યક્તિ અને જૂથ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. આ બધા જ મુદ્દા શેમાં જોયા હતા? પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ એમાં આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર, એ મુદ્દો પણ ડિટેલમાં આપણે જોયો હતો. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર કે કાર્યક્ષેત્ર. હવે કોઈ પણ વિષયનું કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર એટલે તેમાં ચર્ચવામાં આવતા મુખ્ય અભ્યાસ મુદ્દાઓ. પર્યાવરણ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર એટલે પર્યાવરણ મનોવિજ્ઞાનના અભ્યાસમાં જોવા મળતા વિવિધ મુદ્દાઓ. ટૂંકમાં પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન જે મુદ્દાઓનો અભ્યાસ કરે છે એ બધા જ મુદ્દાઓનો સમાવેશ અભ્યાસ ક્ષેત્ર કે કાર્યક્ષેત્રમાં કરવામાં આવે છે. તો એમાં પહેલાં તો પર્યાવરણના સ્વરૂપનો અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણનું સ્વરૂપ કેવું છે? ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, ભૌગોલિક વગેરે સ્વરૂપના વાતાવરણ, ઘટનાઓ, આ બધાનો સમાવેશ પર્યાવરણમાં થાય છે. પર્યાવરણમાં જુદા જુદા બનાવો, પરિસ્થિતિ, ઘટનાઓનો સમાવેશ થાય છે. કેવી ઘટનાઓ? કે જે સામાજિક હોય, ભૌતિક હોય, ભૌગોલિક હોય, માનવ સર્જિત હોય, કુદરતી આફતના સ્વરૂપમાં હોય. આવી જુદી જુદી તમામ પરિસ્થિતિમાં, એટલે કે જુદી જુદી તમામ ઘટનાઓ એ પર્યાવરણ સાથે સંકળાયેલી છે. એ બધી બાબતોનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. પછી બે વ્યક્તિ વચ્ચેના સંબંધો, વ્યક્તિ અને જૂથ વચ્ચેના સંબંધોનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. કુદરતી ઘટનાઓમાં કુદરતી આફતોનો સમાવેશ થાય છે. જેમ કે વધારે પડતો વરસાદ આવવો, પૂર આવવું, ધરતીકંપ થવો અથવા દુકાળ પડવો, જ્વાળામુખી ફાટવો, જંગલોમાં આગ લાગવી, વાવાઝોડું આવવું, આ બધી કુદરતી ઘટનાઓ છે, કુદરતી આફત છે. આ ઉપરાંત માનવ સર્જિત પણ આફત જોવા મળે છે. માનવ સર્જિત આફતમાં યુદ્ધ, કોમી તોફાનો, યુદ્ધ, પછી જૂથ સંઘર્ષ, આ બધા માનવ સર્જિત આફતો છે. આ ઉપરાંત આતંકવાદી હુમલા, બોમ્બ ધડાકા થવા, એક જૂથના લોકો બીજા જૂથ ઉપર હુમલા કરે, આમાંથી થતો સંઘર્ષ એ માનવ સર્જિત હોય છે. તો આવી બધી બાબતોનો અભ્યાસ પર્યાવરણના મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. એના સંદર્ભમાં 14-15 જેટલા અભ્યાસ મુદ્દાઓ મેં તમને સમજાવ્યા હતા. ત્યાર પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના ધ્યેયો શું છે? દરેક વિજ્ઞાનના ચોક્કસ ધ્યેય હોય છે. એ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું પણ ચોક્કસ ધ્યેય છે. એટલે એમાં શું ધ્યેય છે? તો કે
જુદા જુદા જે બનાવો બનતા હોય છે, ઘટનાઓ પર્યાવરણના સંદર્ભમાં જુદા જુદા જે બનાવો કે ઘટનાઓ બને છે તેની અસરનું વર્ણન કરવાનું ધ્યેય છે. કુલ 5 ધ્યેય છે: વર્ણન કરવું, માપન કરવું, સ્પષ્ટીકરણ કરવું, આગાહી કરવી અને નિયંત્રણ કરવું. વર્ણન, માપન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ, આ 5 ધ્યેયો પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના છે. જેમાં જે કોઈ ઘટના કે બનાવ બને છે તેનું પહેલા તો વર્ણન કરવામાં આવતું હોય છે. માનવ સર્જિત આફત હોય કે પછી કુદરતી આફત હોય, એની શું અસર થાય છે એનું વર્ણન કરવામાં આવે. ત્યાર પછી જે તે ઘટનાની અસર કેટલા પ્રમાણમાં છે, વધારે પ્રમાણમાં છે કે ઓછા પ્રમાણમાં છે, થોડી ઘણી અસર થઈ છે કે અતિશય અસર થઈ છે, એનું માપન કરવામાં આવતું હોય છે. પછી જે કંઈ બનાવ બને છે, જે કંઈ અસરો થાય છે, જે કંઈ બનાવ બને છે એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. સ્પષ્ટીકરણ એટલે કે એ બનાવ પાછળના કારણો કયા છે એ કારણો સ્પષ્ટ કરવામાં આવતું હોય છે. પછી એ સામાજિક ઘટના હોય, રાજકીય ઘટના હોય, ભૌગોલિક ઘટના હોય, કૌટુંબિક બનાવ હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ પણ હોય, તો આવી બધી ઘટનાઓ પાછળના કારણો શું છે તે તપાસવામાં આવે છે, એ શોધવામાં આવે છે. સ્પષ્ટીકરણ. પછી આવા બધા બનાવો બનશે કે કેમ, રાજકીય બનાવ કે ભૌગોલિક બનાવ કે ભૌતિક બનાવ કે કોઈક સામાજિક પ્રસંગ, આ બધા પ્રસંગો બનશે કે કેમ ભવિષ્યમાં, એ અંગેની આગાહી કરવામાં આવે છે, જેથી કરીને આપણે સભાન રહી શકીએ, સાવચેત રહી શકીએ. અને છેલ્લે આ બનાવ બને, આવો કોઈ બનાવ બને, ઘટના બને, તેને કંટ્રોલ કઈ રીતે કરવો, એની પર નિયંત્રણ કઈ રીતે રાખવું, એ બધા અંગે પણ પછી યોજના તૈયાર કરવામાં આવતી હોય છે. એના નિયંત્રણ યોજના, જેથી કરીને માનવીને જે નુકસાન થતું હોય એ અટકાવી શકાય, અથવા તો વધારે પડતા નુકસાનને અટકાવી શકીએ આપણે. ઘણી વાર એવું બનતું હોય છે કે નિયંત્રણ બહાર ઘટના બની જાય, એની પર કંટ્રોલ જ ના હોય તો અતિશય નુકસાન થાય. તો આવા બધા બનાવોને કંટ્રોલ કઈ રીતે કરવા, આવા બધા બનાવ બને ત્યારે ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આયોજન કરવાનું હોય. એ ક્યારે શક્ય બને કે જ્યારે કંટ્રોલ રાખી શકીએ, નિયંત્રણ મૂકી શકીએ. તો આ રીતે કુલ 5 ધ્યેયો છે: વર્ણન, પછી માપન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. આ 5 ધ્યેયો એ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનના હેતુઓ કે ધ્યેયો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગિતા કે મહત્વ વિશે પણ મેં તમને સમજાવ્યું હતું. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગિતા કે મહત્વ વિશે પણ મેં તમને સમજાવ્યું હતું. હવે જુઓ, દરેક વિજ્ઞાનનો ચોક્કસ ઉપયોગ હોય છે. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વિજ્ઞાન નકામું હોતું નથી, અર્થહીન હોતું નથી. દરેક વિજ્ઞાન કે દરેક શાસ્ત્રનું, સામાજિક વિજ્ઞાનનું કે શાસ્ત્રનું ચોક્કસ મહત્વ રહેલું છે. બસ એ બાબત પર્યાવરણના મનોવિજ્ઞાનને પણ લાગુ પડે છે. પર્યાવરણના મનોવિજ્ઞાનનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. ઘણી બધી રીતે તે ઉપયોગી બને છે. પર્યાવરણના મનોવિજ્ઞાનનો અભ્યાસ કઈ કઈ બાબતમાં ઉપયોગી બને છે
તેના સંદર્ભમાં પણ વિવિધ મુદ્દા મેં તમને સમજાવ્યા હતા. દાખલા તરીકે પર્યાવરણ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી પર્યાવરણને સુધારવા માટેના રસ્તા મળતા હોય છે. પર્યાવરણને સુધારવા માટેના ચોક્કસ માર્ગો મળી રહેતા હોય છે. પરિણામે જીવનની ગુણવત્તા વધારી શકાય છે. પર્યાવરણના સંદર્ભમાં અભ્યાસ કરવાથી બગડેલા પર્યાવરણને કઈ રીતે સુધારી શકાય તે અંગેના રસ્તા, તે અંગેના માર્ગો મળે છે. પરિણામે માનવ જીવનની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. પછી જુદી જુદી જે કંઈ ઘટનાઓ બનતી હોય છે એ ઘટના કેટલી જોખમી છે એનાથી પણ લોકોને સભાન કરે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ એ પર્યાવરણના જોખમો સામે લોકોને જાગૃત કરે છે. ખાસ કરીને જે બેદરકાર લોકો હોય, ધ્યાન આપતા ના હોય એવા લોકોને એ સમયસર રીતે જગાડે છે, જાગૃત કરે છે, લાલ બત્તી ધરે છે. પછી પર્યાવરણના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી વિવિધ ઘટનાઓની ખરાબ અસરમાંથી બચી શકાય છે. શારીરિક બાબતો પર અસર કરે છે પર્યાવરણની કેટલીક ઘટનાઓ, માનસિક બાબતો પર અસર કરે છે. તો આ બધો અભ્યાસ કરવાને લીધે આવી અસરોમાંથી બચી શકાય છે. પર્યાવરણના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી પ્રદૂષણને લીધે કેવી શારીરિક અસરો થતી હોય છે, ખાસ કરીને તંદુરસ્તી પર અસર થતી હોય છે. તંદુરસ્તી ઘણી વખતે બગડતી હોય છે, શારીરિક તંદુરસ્તી. આ એટલું જ નહીં, માનસિક સ્વાસ્થ્ય બગડે છે. પ્રદૂષણ, ગંદકી, અવાજ, ઘોંઘાટ આ બધાને લીધે ગુસ્સો, આક્રમકતા, ચીડિયાપણું અથવા તો હતાશા, નિરાશા આ બધી બાબતોનો અનુભવ થતો હોય છે. તો આ બધી બાબતોમાંથી પણ સમયસર રીતે કઈ રીતે બચવું એ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ એ અંગે ગાઈડલાઈન આપે છે, પૂરું માર્ગદર્શન પૂરી પાડે છે. ત્યાર પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી વ્યક્તિ વચ્ચેના અને વ્યક્તિ અને જૂથ વચ્ચેના સંબંધો સુધારવામાં મદદ મળતી હોય છે. અહીંયા કંઈ માત્ર ભૌગોલિક વાતાવરણનો, પર્યાવરણ એટલે કે ભૌગોલિક વાતાવરણનો જ અભ્યાસ કરવાનો છે એવું નથી. સામાજિક બાબતો પણ એટલી જ મહત્વની છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધો, વ્યક્તિ અને જૂથ વચ્ચેના સંબંધો, બે જૂથ વચ્ચેના સંબંધો, એમાં પણ સુધારો થઈ શકે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી આવા સામાજિક સંબંધોમાં સુધારો કરી શકાય છે. ત્યાર પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી જુદા જુદા કુદરતી તત્વો, ઉર્જા આ બધી બાબતોનો બચાવ કરી શકીએ છીએ. કુદરતી જે સંપત્તિ હોય એ કુદરતી સંપત્તિ આપણે બચાવી શકીએ છીએ અને કુદરતી સંપત્તિનો બગાડ થતો અટકી શકે છે. તો આ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસનું મહત્વ કે ઉપયોગિતા એ પણ મેં તમને સમજાવ્યું હતું. તો આ રીતે આખા યુનિટનો મેં તમને ટૂંકમાં પરિચય આપ્યો, એટલે કે સારાંશ તમને સમજાવ્યો. અગાઉના બે, જો પહેલો વિડીયો હતો એમાં શરૂઆતના 3 મુદ્દા ડિટેલમાં જોયા, વિડીયો નંબર 2માં બાકીના 3 મુદ્દા ડિટેલમાં જોયા, અને અત્યારે ત્રીજો વિડીયો તમે જોઈ રહ્યા છો તેમાં આખા યુનિટનો મેં તમને સારાંશ સમજાવ્યો છે. જે અગત્યની બાબત છે એ મેં તમને ટૂંકમાં સમજાવી છે, જેથી કરીને આપણે અભ્યાસમાં તમને કોઈ મુશ્કેલી ના પડે. હવે ત્યાર પછીની બાબત છે
પરીક્ષાલક્ષી બાબત. તો તમારે પરીક્ષા તમારે ગમે જ્યારે પણ લેવાની થાય ત્યારે કયું પેપર સ્ટાઇલ હશે એ તો યુનિવર્સિટી નક્કી કરે એ રીતે થશે. પણ અત્યાર સુધી જે કંઈ છેલ્લે ગઈ સાલ જે કંઈ પરીક્ષા લેવાય એ પેપર સ્ટાઇલના આધારે હું તમને વાત કરું તો તમારા અભ્યાસક્રમમાં 3 યુનિટ છે, તો તેને આધારે તમારે 3 પ્રશ્નો લખવાના હોય છે. ગઈ સાલ છેલ્લી જે પરીક્ષા લીધી એ પેપર સ્ટાઇલ પ્રમાણે વાત કરીએ છીએ. તો યુનિટ નંબર 1 અ બ એમાંથી એક પ્રશ્ન લખવાનો હોય છે, 12 માર્ક્સનો છે. યુનિટ નંબર 2 અ બ એમાંથી એક પ્રશ્ન લખવાનો હોય છે, 11 માર્ક્સનો છે. યુનિટ નંબર 3 અ બ એમાંથી એક પ્રશ્ન લખવાનો હોય 11 માર્ક્સનો છે. તો 12, 11, 11 એટલે 35 માર્ક્સ. આ રીતની પરીક્ષા ગઈ સાલ લેવામાં આવી હતી. 12, 11 ને 11 પહેલો પ્રશ્ન પહેલા યુનિટમાંથી અબમાંથી એક લખવાનો 12 માર્ક્સનો. બીજો પ્રશ્ન બીજા યુનિટમાંથી અબમાંથી એક લખવાનો 11 માર્ક્સનો. ત્રીજો પ્રશ્ન ત્રીજા યુનિટમાંથી અ અને બમાંથી એક લખવાનો 11 માર્ક્સનો. આમ 12, 11, 11 આ રીતે 12, 12, 11 આ રીતે 35 માર્ક્સ તમારા પરીક્ષાના જોવા મળશે. યુનિટ નંબર 1 12 માર્ક્સનો પ્રશ્ન, યુનિટ નંબર 2 12 માર્ક્સનો પ્રશ્ન અને યુનિટ નંબર 3 11 માર્ક્સનો પ્રશ્ન. 12, 12, 11 એ રીતે કુલ 3 પ્રશ્નો તમારે લખવાના રહેશે. હવે આ વખતે કોરોના વાયરસને લીધે બરાબર તમારે ક્લાસમાં આવવાનું થયું નહીં. વિડીયો દ્વારા અમે તમને ભણાવીએ છીએ. હવે પણ કેટલી લાંબી પરિસ્થિતિ ચાલશે કોરોના વાયરસની તે ખબર નથી, એટલે કદાચ પરીક્ષાની પદ્ધતિમાં પણ ફેરફાર થઈ શકે, પેપર સ્ટાઇલમાં પણ ફેરફાર થઈ શકે. આ તો થોડું ઘણું મેં તમને જે માહિતી આપી એ ગઈ સાલના પેપર સ્ટાઇલના આધારે આપી. 12, 12 ને 11 પહેલા યુનિટમાંથી પ્રશ્ન લખવાનો 12 માર્ક્સનો, બીજા યુનિટમાંથી 12 માર્ક્સનો પ્રશ્ન, ત્રીજા યુનિટમાંથી 11 માર્ક્સનો પ્રશ્ન. દરેક યુનિટમાંથી 2 પૂછાય એમાંથી એક લખવાનો હોય છે. હવે આ ચાલુ સાલ કઈ પદ્ધતિ આવશે એ જ્યારે સ્પષ્ટ થશે ત્યારે અમે તમને માહિતી આપીશું. યુનિવર્સિટી તરફથી જ્યારે કોઈ પણ ડિસિઝન લેવાશે, ફાઇનલ ડિસિઝન, તો એ અંગે અમે તમને ચોક્કસ માહિતી આપીશું. પણ તમારે લાંબા પ્રશ્નો જો પૂછવાના હોય, લાંબા પ્રશ્નો જો તમારે તૈયાર કરવાના હોય તો તમારે એક વાત યાદ રાખવાની, 12 માર્ક્સનો પ્રશ્ન હોય તો એટલીસ્ટ 3-4 પાના જેટલું તો લખાણ હોવું જ જોઈએ. તમારા જે મુદ્દા છે એને ધ્યાનમાં રાખીને 3-4 પાના જેટલું લખાણ હોવું ખૂબ જરૂરી છે. અડધું પેજ કે એક પેજમાં તમે લખશો તો માર્ક્સ નહીં મળે. સ્કૂલની જેમ તમારે કામ કરવાનું નથી, સ્કૂલની જેમ પરીક્ષા આપવાની નથી. આ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો હોય તો એટલીસ્ટ 12 માર્ક્સને 12 કે 11 માર્ક્સને ધ્યાનમાં રાખીને તમારે શું કરવાનું છે, એટલીસ્ટ 3-4 પાના ભરાય એટલું તો લખાણ તમારે લખવું જ પડશે. ધારો કે પેપર સ્ટાઇલ બદલાય, યુનિવર્સિટી એમાં કંઈક ફેરફારો કરે, એ અંગે ફાઇનલ ડિસિઝન આવશે તો અમે તમને જાણ કરીશું. નહીં તો હાલની તારીખમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે, લાંબા પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના રહેશે. જેના માટે વિડીયો નંબર 1, વિડીયો નંબર 2 એ તમે જોશો તો તમને ડિટેલમાં બધી માહિતી તમને મળી રહેશે. તો આમ યુનિટ નંબર 1 આપણું હવે પૂરું થયું છે. હવે પછી જ્યારે નવો વિડીયો મૂકવામાં આવશે ત્યારે નવું યુનિટ આપણે જોઈશું. એમાં અવાજની વર્તન પર થતી અસરો તેના સંદર્ભમાં આપણે જોવાનું છે. કુલ 3 યુનિટ છે. એમાં યુનિટ નંબર 1 પૂરું થયું છે. પછી બીજું યુનિટ કયું છે, વર્તન ઉપર અવાજની થતી અસરો. તો તેના સંદર્ભમાં
જુદા જુદા મુદ્દાઓનો વિગતવાર અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. તો મારું લેક્ચર પૂરું કરું છું.